નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં વરસેલા વરસાદ વિશે। તો રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદની સાથે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ। શિવરંજની, નહેરુનગર, લો ગાર્ડનમાં વરસાદ વરસ્યો। આરટીઓ, અખબારનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સીજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી। અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ। पानी तो खतरनाक भराई गई है। તો અમદાવાદના એલિસ બ્રિજ નજીક ગરનાળામાં પાણી ભરાયા। ગુજરાત કોલેજ નજીક ગરનાળામાં પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો અને અનેક વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। હજી તો વરસાદની શરૂઆત થઈ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓને આ વરસાદે રાહત ચોક્કસ આપી, પરંતુ અવિરત વરસાદ વરસે તેવી પણ શહેરીજનોની માંગ છે। અમદાવાદના એલિસ બ્રિજ નજીકના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં ગરનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો અને અહીં ટ્રાફિકને પણ અસર થઈ હતી। અમદાવાદમાં સતત બીજા દિવસે છે તે વરસાદ વરસી રહ્યો છે અને બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। જો કે આ વરસાદ છે થોડીવાર માટે રહેતા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં અમુક ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા। અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યો છો તે અમદાવાદના જે એલિસ બ્રિજ પાસે ગુજરાત કોલેજ પાસે જે ગરનાળો આવેલા છે ત્યાંના છે અને થોડીવાર પહેલાં આ રસ્તો છે તે બંધ થઈ ગયો હતો પાણી ભરાવાને કારણે। જો કે વરસાદ ધીમો પડતા આખરે વાહન ચાલકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે દર વખતે અહીં થોડા જ વરસાદમાં લોકોને, વાહન ચાલકોને મુશ્કેલી પડે છે ને આ વખતે પણ એવું થયું। ફક્ત 15 મિનિટના વરસાદમાં છે જે આ ગરનાળું છે તે ભરાઈ ગયું હતું, તેમાં પાણી ભરાઈ ગયા હતા અને એક તરફનો રસ્તો છે તે બંધ કરી દેતા વાહન ચાલકોને હાલાકી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે એક તરફનું ગરનાળું છે ત્યાં બંને બાજુના વાહન ચાલકોની અવરજવર શરૂ થઈ હતી। જોકે વરસાદ હવે ધીમો પડ્યો છે અને તેને જ કારણે પાણી થોડું ઓસરતા ફરીથી આ ગરનાળું છે તે શરૂ થયું છે, પરંતુ જે રીતે થોડા જ વરસાદની અંદર અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે તે આવનારા દિવસોમાં જો વધુ વરસાદ પડે ત્યારે ચિંતાની પરિસ્થિતિ ઊભી કરી શકે તેમ છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।